टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં વિમાન ક્રેશને લઈને સૌથી મોટા સમાચાર વિમાનના કાટમાળમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે। પ્લેનના પાછળના ભાગને ઉતારતા સમયે એક મૃતદેહ ત્યાંથી મળી આવ્યો છે। મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા છે, પરંતુ છતાં પણ તેની તપાસ કરવામાં આવશે કે આખરે કોનો મૃતદેહ હતો। ટેલમાં મૃતદેહ ફસાઈ ગયો હતો, જેથી ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો અને આ મૃતદેહ આખરે હવે મળ્યો છે। સંવાદદાતા મિહિર જોડાયા છે ફોન લાઈન પર વધુ અપડેટ સાથે। મિહિર, જણાવશો કે રહીને વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, પ્લેનના પાછળના ભાગ એટલે કે ટેલ ભાગમાંથી દબાયેલી હાલતમાં મળી આવ્યો છે। હિરલ, જે 12 તારીખે આ પ્લેન ક્રેશ દુર્ઘટના સર્જાઈ હતી અને ત્યારથી સતત ત્રીજા દિવસે પણ ફાયર વિભાગ હોય કે તંત્ર દ્વારા જે તમામ જે કાટમાળ હટાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહ્યું છે કે કોઈ પણ મૃતદેહ અથવા તો મૃતદેહના અવશેષો છે તે ન રહી જાય તેના માટે જે પ્લેનના પાછળનો ભાગ હતો કે જે ટેલ કે જે આ હોસ્ટેલની મેસમાં જે લટક્યો હતો અને કારણ કે ખૂબ મોટો પાર્ટ હોવાના કારણે તેને અલગ અલગ બે ક્રેનથી ઉતારવામાં આવ્યો હતો અને તે સમયે જ જે એક મૃતદેહ છે કે જે આ ટેલ જેના ભાગ છે કે ત્યાંથી આ મૃતદેહ છે તે અત્યારે હાલ કબજે કરવામાં આવ્યો છે। મહિલાનો મૃતદેહ છે અને પ્રાથમિક આશંકા એર હોસ્ટેસનો હોવાની શંકા છે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે, પરંતુ હાલ આ જે ટેલમાં ફસાયેલો મૃતદેહ હતો તેને બહાર કાઢી અને અત્યારે પીએમ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે। ખાસ આજે ઘટનાના ત્રીજા દિવસે પણ ફાયર બ્રિગેડ દ્વારા સતત જે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। મહિલાના કપડામાં જે મૃતદેહ મળી આવતો તેના શંકાથી લાગી રહ્યું છે કે એર હોસ્ટેસનો હોઈ શકે છે, એટલે હાલ તે દિશામાં પણ તપાસ જે છે તે કરાઈ રહી છે। સાથે જ અત્યારે તેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં છે ત્યાં ખસેડવામાં આવી રહ્યો છે। હિરલ, બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો વિમાનના કાટમાળને હટાવવાની પ્રક્રિયા હજુ પણ યથાવત છે। પ્લેનના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે। પ્લેનના પાછળના ભાગને ઉતારતા સમયે એક મૃતદેહ સામે આવ્યો છે।